વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે કાનનો અભ્યાસ શરૂ કર્યો હતો. ઇયર સમતોલન જાળવવાનું કામ પ્લસ સાંભળવાનું કામ જે છે કાનનું છે. અને કાનની અંદર મિત્રો આપણે બાહ્ય કર્ણ અને મધ્ય કર્ણનો અભ્યાસ જે છે કરી ચૂક્યા છીએ. બરોબર છે. બાહ્ય કર્ણની અંદર કર્ણપલ્લવ, કર્ણનલિકા અને કર્ણપટલનો સમાવેશ થશે. અને મધ્ય કર્ણની અંદર ત્રણ નાના નાના અસ્થિઓ હથોડી, એરણ અને પેંગડુનો સમાવેશ થશે. પેંગડું આપણા શરીરમાં આવેલું નાનામાં નાનું અસ્થિ છે અને એનું કામ જે છે એ વાઇબ્રેશનની અંદર લગભગ 20 ગણો વધારો કરીને અંતઃકર્ણ સુધી પહોંચાડવાનું કામ જે છે મિડલ ઇયરનું છે. બરોબર છે. મધ્ય કર્ણનું છે. આજે આપણે ભણવાનું છે અંતઃકર્ણ. બરોબર, એટલે કે ઇન્ટરનલ ઇયર્સ. તો મહત્વનો ટોપિક છે. શરૂઆત કરીએ અંતઃકર્ણથી. બાહ્ય કર્ણ અને મધ્ય કર્ણ આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ. અંતઃકર્ણ તો અંતઃકર્ણ જે છે અનિયમિત, નાજુક અને લસિકા પ્રવાહીથી ભરેલું કોમ્પ્લિકેટેડ સ્ટ્રક્ચર છે, જટિલ અંગ છે. અંતઃકર્ણ અનિયમિત, નાજુક, લસિકા પ્રવાહીથી ભરેલું જટિલ એટલે કે કોમ્પ્લિકેટેડ સ્ટ્રક્ચર ધરાવે છે. જટિલ અંગ છે, જટિલ સ્ટ્રક્ચર ધરાવે છે. હવે અંતઃકર્ણની અંદર શું જોવા મળે છે? કોટરો અથવા તો ગુહા. અંતઃકર્ણ કોટર, ગુહા અથવા તો આપણે અન્ય ભાષામાં બોલશું કુહર ધરાવે છે. કુહર, જેને અંગ્રેજીમાં બોલવામાં આવે છે લેબ્રિનીથ. અંતઃકર્ણ અનિયમિત, નાજુક અને કોમ્પ્લિકેટેડ લસિકા પ્રવાહીથી ભરેલું સ્ટ્રક્ચર છે. અને એની અંદર તમને જોવા મળે છે કોટર અથવા તો કુહા, જેને આપણે બોલશું લેબ્રિનીથ. બે પ્રકારની કોટર જોવા મળે છે. ખાસ યાદ રાખવાનું છે, અહીંયાથી એમસીક્યુ પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. અસ્થિ કુહર અને બીજું જે છે એ છે કલા કુહર. બે પ્રકારની કોટર જોવા મળે છે. અસ્થિ કુહર, કલા કુહર. અસ્થિ કુહરને બોલવામાં આવે છે અસ્થિ એટલે બોન્સ, બોની લેબ્રિનીથ. અને સેકન્ડ વન ઇઝ કલા. કલાને આપણે બોલશું મેમ્બ્રેન, તો મેમ્બ્રેનિયસ. તો બે પ્રકારની કુહર જોવા મળશે. અસ્થિ કુહર, કલા કુહર, મેમ્બ્રેનિયસ લેબ્રિનીથ અને બોની લેબ્રિનીથ. અસ્થિ કુહર અને કલા કુહર. આ બંને કુહરની અંદર પ્રવાહી ભરેલું છે. બરોબર, લસિકા પ્રવાહી. બરોબર છે. હવે એક આકૃતિ યાદ રાખવાનું છે. સૌથી બહારની બાજુએ આ રીતે કુહર, કુહર જોવા મળશે. સૌથી બહારનું આ જે છે એને બોલવામાં આવે છે અસ્થિ કુહર. બરોબર. અને ત્યાર પછીનું આ જે છે એને આપણે બોલશું કલા કુહર. તો અસ્થિ કુહર, કલા કુહર. અસ્થિ કુહર અને કલા કુહર બંનેમાં લસિકા પ્રવાહી ભરેલું છે. અસ્થિ કુહરમાં પણ લસિકા પ્રવાહી ભરેલું છે અને અંદર કલા કુહરની અંદર પણ લસિકા પ્રવાહી ભરેલું છે. એટલે યાદ રાખવાનું છે કલા કુહર શેમાં વીંટળાયેલું છે? સૌથી બહારની બાજુ અસ્થિ કુહર છે એટલે આપણે એમ બોલાય કલા કુહર અસ્થિ કુહરની અંદર વીંટળાયેલું છે. કલા કુહર અસ્થિ કુહરમાં વીંટળાયેલું છે. બંનેની અંદર મિત્રો લસિકા પ્રવાહી ભરેલું છે. અસ્થિ કુહરની અંદર જે લસિકા પ્રવાહી ભરેલું છે એને બોલવામાં આવે છે પરિલસિકા. અસ્થિ કુહરની અંદર જે લસિકા પ્રવાહી ભરેલું છે એને બોલવામાં આવે છે પરિલસિકા પ્રવાહી, ધેટ ઇઝ પેરીલિમ્ફ. પેરીલિમ્ફ. અને અંદર એટલે કે કલા કુહરની અંદર જે લસિકા પ્રવાહી ભરેલું છે એને બોલવામાં આવે છે અંતઃલસિકા, ધેટ ઇઝ ઇન્ડોલિમ્ફ. ઇન્ડોલિમ્ફ અને પેરીલિમ્ફ. પરિલસિકા પ્રવાહી અને અંતઃલસિકા પ્રવાહી. તો અંતઃકર્ણ ઇન્ટરનલ ઇયર કોમ્પ્લિકેટેડ સ્ટ્રક્ચર છે, લસિકા પ્રવાહીથી ભરેલું છે. કોટરો જોવા મળશે, ગુહા જોવા મળશે, કુહર જોવા મળશે.
ઇંગ્લિશમાં આપણે બોલશું લેબ્રિલિથ. ટુ ટાઈપ્સ ઓફ કુહર, ટુ ટાઈપ્સ ઓફ લેબ્રિલિથ, અસ્થિ કુહર, કલા કુહર. બોની લેબ્રિલિથ, મેમ્બ્રેનિયસ લેબ્રિલિથ. કલા કુહર અસ્થિ કુહરમાં વીંટળાયેલું છે, અસ્થિ કુહરમાં પ્રવાહી ભરેલું છે, કલા કુહરમાં પ્રવાહી ભરેલું છે. અસ્થિ કુહરમાં જે પ્રવાહી ભરેલું છે એને આપણે બોલશું પરિલસિકા, પેરિલિમ્ફ. અને કલા કુહરમાં જે પ્રવાહી ભરેલું આપણે બોલશું અંતલસિકા, ધેટ ઇઝ ઇન્ડોલિમ્ફ. બરાબર છે. હવે આગળની વાત કરીએ. અંતઃકર્ણ જે છે મિત્રો, અંતઃકર્ણ જે છે ટોટલ 3 ભાગ ધરાવે છે. ખાસ ઇન્ટરનલ સ્ટ્રક્ચર આપણે હવે ભણવાનું છે જે મહત્વનું છે. અંતઃકર્ણ ની અંદર ટોટલ આપણે 3 ભાગ જોવા મળશે. ઉદરિકા, ત્યાર પછી અર્ધવર્તુળી નલિકા અને ત્રીજું જે છે એ છે શંખિકા અથવા તો શંખક નલિકા. હવે એનસીઈઆરટી નું એક સેન્ટેન્સ જે આપણે એમસીક્યુ માટે યાદ રાખવાનું છે. ઉદરિકા અંગ શબ્દ યાદ રાખજો, જેને અંગ્રેજીમાં બોલવામાં આવે છે વેસ્ટિબ્યુલર એપરેટસ અથવા તો આપણે એને બોલશું વેસ્ટિબ્યુલર અંગ. તો ઉદરિકા પ્લસ અર્ધવર્તુળી નલિકા, ઉદરિકા અને અર્ધવર્તુળી નલિકા ભેગા થઈને બનાવે છે ઉદરિકા અથવા તો વેસ્ટિબ્યુલર અંગ, વેસ્ટિબ્યુલર એપરેટસ અથવા તો ઉદરિકા અંગ. તો યાદ રાખવાનું છે અંતઃકર્ણમાં મતલબ આપણે ભણવાના છે મિત્રો 3 ભાગ. ઉદરિકા શું છે, અર્ધવર્તુળી નલિકા શું છે, શંખિક નલિકા અથવા તો શંખિકા શું છે. બરોબર. પણ એક શબ્દ યાદ રાખવાનો છે વેસ્ટિબ્યુલર એપરેટસ એટલે શું? તો આ બંને ઉદરિકા અને અર્ધવર્તુળી નલિકા ને સંયુક્ત રીતે બોલવામાં આવે છે ઉદરિકા અંગ અથવા તો વેસ્ટિબ્યુલર એપરેટસ. બરોબર. હવે ઇન્ટરનલ ઇયર ની હું આકૃતિ દોરું છું. આ 3 ભાગ આપણે ભણવાના છે ઉદરિકા, અર્ધવર્તુળી નલિકા અને શંખિકા. ધ્યાન અહીંયા. આ ઉદરિકા, પછી શંખના કવચને મળતી આવતી રચના આ જે છે એ છે શંખિકા, ઉદરિકા, શંખિકા અને અર્ધવર્તુળી નલિકા. તો આ અંતઃકર્ણની આકૃતિ થઈ ગઈ. ઉદરિકા, શંખિકા અને આ 3 જે છે 1 2 અને 3 અર્ધવર્તુળી નલિકા. તો 1 બાય 1 આપણે એક એકની વાત કરશું. આ જે છે આને બોલવામાં આવે છે ઉદરિકા. ખાસ ધ્યાન રાખજો ઉદરિકા. બરોબર. પોલીકોટર અથવા તો કોથળીમય રચના. અંદરથી પોલીકોટર અથવા તો કોથળીમય રચનાને આપણે બોલશું ઉદરિકા. હવે તમે જોઈ શકો છો કે અહીંયા 2 કોટર જોવા મળે છે, એક આ કોટર ને એક કોટર, આખી આપણે બોલશું ઉદરિકા. તો ઉદરિકા જે છે પોલીકોથળીમય રચના છે, 2 કોટર ધરાવે છે. 2 કોટર ધરાવે છે, એક મોટું કોટર એક નાનું કોટર. મોટા કોટરને યુટ્રિકલ અને નાના કોટરને બોલવામાં આવે છે સેક્યુલી. 2 કોટર ધરાવે છે, મોટું કોટર, નાનું કોટર. ધ્યાન અહીંયા 2 કોટર ધરાવે છે, મોટા કોટરને અને નાના કોટરને શું બોલવામાં આવે છે? તો
તો બે કોટર ધરાવે છે. મોટા કોટરને બોલવામાં આવે છે યુટ્રિકલ. શબ્દ યાદ રાખજો, યુટ્રિકલ. અને નાના કોટરને મિત્રો બોલવામાં આવે છે સેક્યુલી. મોટા કોટરને યુટ્રિકલ, નાના કોટરને બોલવામાં આવે છે સેક્યુલી. તો આ જે છે યુટ્રિકલ, આ થશે સેક્યુલી. મોટા કોટરને યુટ્રિકલ અને નાના કોટરને બોલવામાં આવે છે સેક્યુલી. તો આ યુટ્રિકલ અને આ સેક્યુલી. આગળ હવે બે, ખાસ યાદ રાખજો, બે સંવેદી ડાઘ. જૂની ટેક્સ્ટબુકમાં આવો શબ્દ લખ્યો તો બે સંવેદી ડાઘ. સંવેદના ગ્રહણ કરતી રચના. બે સંવેદી ડાઘ અથવા તો એનસીઈઆરટી માં શબ્દ લખેલો છે ઉપસેલી ધાર જેવી રચના. બે સંવેદી ડાઘ કે ઉપસેલી ધાર જેવી રચના જે બંને કોટર પર જોવા મળે છે. મતલબ બંને કોટર ઉપર ડાઘ અથવા તો ઉપસેલી ધાર જેવી રચના જોવા મળશે. એક રચના જે છે અહીંયા જોવા મળશે, એક રચના અહીંયા. ફરીવાર આકૃતિમાં જોતા રહેજો. બે સંવેદી ડાઘ અથવા તો ઉપસેલી ધાર જે, અહીંયા આપણે ડાઘ દર્શાવ્યો છે. ત્યાં બે રચનાઓ, એક રચના યુટ્રિકલ ઉપર પણ હશે અને એક રચના સેક્યુલી ઉપર પણ હશે. અને આ રચના જે છે બે સંવેદી ડાઘ અથવા તો ઉપસેલી ધાર જેવી રચનાને બોલવામાં આવે છે મેક્યુલા. શું બોલવામાં આવે છે? મેક્યુલા. યુટ્રિકલ ઉપર હોય તો એને આપણે બોલશું મેક્યુલા યુટ્રિકલ અને સેક્યુલી ઉપર હોય તો એને બોલવામાં આવે છે મેક્યુલા સેક્યુલી. યુટ્રિકલ ઉપર આવેલી સંવેદી ડાઘ જેવી રચના ઇટ ઇઝ મેક્યુલા યુટ્રિકલ અને સેક્યુલી ઉપર આવેલી ધાર જેવી રચના ઇટ ઇઝ મેક્યુલા સેક્યુલી. મતલબ મેક્યુલા આપણે એને બોલશું. હવે આ મેક્યુલા શું ધરાવે છે? આ મેક્યુલા રોમમય કોષો પ્લસ આધારક કોષો ધરાવે છે. રોમમય કોષો અને આધારક કોષો ધરાવે છે મેક્યુલા. રોમમય કોષો અને આધારક કોષો. અને આ જે આધારક કોષો જે છે મેક્યુલાના બંધારણમાં આવેલા આધારક કોષો સ્ફટિકો ધરાવે છે. અને આ સ્ફટિકો જે છે એ પ્રોટીન પ્લસ કેલ્શિયમ કાર્બોનેટના બનેલા છે. અને આ કેલ્શિયમ કાર્બોનેટના બનેલા સ્ફટિકોને બોલવામાં આવે છે કર્ણાશ્મો અથવા તો કાનમાના પથ્થરો. કર્ણાશ્મો અથવા તો કાનમાના પથ્થરો. બરોબર છે. ફરીવાર ઉદરિકા. ઉદરિકા પોલીકોટર કોથળીમય રચના. બે કોટર, મોટા કોટરને મિત્રો યુટ્રિકલ, નાના કોટરને સેક્યુલી. સેક્યુલી અને યુટ્રિકલ બંને ઉપર તમને સંવેદી ડાઘ જેવી રચના જોવા મળશે અથવા તો ઉપસેલી ધાર જેવી રચના જોવા મળશે. આ રચનાને આપણે બોલશું મેક્યુલા. યુટ્રિકલ ઉપર હોય તો મેક્યુલા યુટ્રિકલ અને સેક્યુલી ઉપર હોય તો મેક્યુલા સેક્યુલી. મેક્યુલા રોમમય કોષો અને આધારક કોષો ધરાવે છે. એમાં રહેલા આધારક કોષો સ્ફટિકો ધરાવે અને આ સ્ફટિકો પ્રોટીન અને કેલ્શિયમ કાર્બોનેટના બનેલા છે જેને બોલવામાં આવે છે કર્ણાશ્મો અથવા તો કાનમાના પથ્થરો. નેક્સ્ટ, મેક્યુલાનું કામ શું છે? મેક્યુલા યુટ્રિકલ હોય કે મેક્યુલા સેક્યુલી હોય. આ મેક્યુલા છે, આ મેક્યુલા છે. ઇટ ઇઝ મેક્યુલા યુટ્રિકલ. સેક્યુલી ઉપર છે તો મેક્યુલા સેક્યુલી. તો મેક્યુલાનું કામ શરીરનું સમતોલન જાળવવાનું કામ મેક્યુલા યુટ્રિકલ અને મેક્યુલા સેક્યુલીનું છે. તો એક વસ્તુની આપણે વાત કરી નાખી, કોની? ઉદરિકાની. હવે વાત કરીએ આપણે સેમી સર્ક્યુલર કેનાલ. આ જે છે અર્ધ વર્તુળી નલિકા એસએસસી, સેમી સર્ક્યુલર કેનાલ એસએસસી. બરોબર. તો અહીં આપણે વાત કરી રહી છે અર્ધ વર્તુળી નલિકાની.
સેમી સર્ક્યુલર કેનાલ, અર્ધવર્તુળી નલિકા કેટલી છે? 3. 1 2 અને 3. 3 અર્ધવર્તુળી નલિકાઓ છે, 3 સેમી સર્ક્યુલર કેનાલ. તો અગ્ર, પશ્વ અને પાર્શ્વ છેડે અગ્ર અર્ધવર્તુળી નલિકા, પશ્વ અર્ધવર્તુળી નલિકા અને પાર્શ્વ અર્ધવર્તુળી નલિકા કોની હારે જોડાયેલી છે? તો કે ઉદરિકાના મોટા કોટર એટલે કે યુટ્રિકલ સાથે જોડાયેલી. બરોબર. SSC અગ્ર, પશ્વ અને પાર્શ્વ SSC સેમી સર્ક્યુલર કેનાલ ઉદરિકાના મોટા કોટર યુટ્રિકલ, ઉદરિકાના મોટા કોટર યુટ્રિકલ સાથે જોડાયેલી. અને યાદ રાખવાનું છે, આકૃતિમાં ભલે ના દેખાય પણ 3 એ 3 અર્ધવર્તુળી નલિકા એકબીજાને 90 ડિગ્રીના ખૂણે એટલે કે કાટખૂણે ગોઠવાયેલી હોય. 3 એ 3 અર્ધવર્તુળી નલિકા એકબીજા સાથે કાટખૂણે ગોઠવાયેલી હશે. હવે મહત્વનું છે, દરેક અર્ધવર્તુળી નલિકાનો તમે જો કે યુટ્રિકલ સાથેના બે છેડા જોડાયેલા હોય. યુટ્રિકલ સાથે દરેક અર્ધવર્તુળી નલિકાના બે છેડા છે, એમાંથી કોઈ એક છેડો દરેક અર્ધવર્તુળી નલિકાનો યુટ્રિકલ આની સાથે જોડાયેલો બે છેડા, એટલે કે આ અર્ધવર્તુળી નલિકા છે, એક આપણે અલગ દોરીએ કે આ અર્ધવર્તુળી નલિકા જે છે પહેલા નંબરની, એનો આ છેડો પણ યુટ્રિકલ સાથે જોડાયેલો છે અને આ છેડો પણ યુટ્રિકલ સાથે. જો તમે જો એક અર્ધવર્તુળી નલિકાને આપણે હાઇલાઇટ કરી તો તમે આ છેડો અને આ છેડો બંને છેડે યુટ્રિકલ સાથે જોડાયેલી છે. પણ દરેક અર્ધવર્તુળી નલિકાનો યુટ્રિકલ સાથે જોડાયેલો કોઈ એક છેડો ફૂલેલો હોય. તમે જોઈ શકો છો કે આ અર્ધવર્તુળી નલિકાનો આ છેડો એમ નામ છે, પણ આ બાજુનો છેડો જે છે એ સ્વેલ થઈ ગયેલો છે, ફૂલેલો છે. એ જ રીતે અહીંયા પણ આ છેડો એક ફૂલેલો છે, આનો પણ એક છેડો ફૂલેલો છે. તો 3 એ 3 અર્ધવર્તુળી નલિકાઓ જે છે એના બંને છેડા યુટ્રિકલ સાથે હોય, પણ દરેક અર્ધવર્તુળી નલિકાના યુટ્રિકલ સાથે જોડાયેલા બે છેડા પૈકી એક છેડો ફૂલેલો હોય. બરાબર. અને આ ફૂલેલા ભાગને જે છેડો ફૂલેલો છે આ ફૂલેલા ભાગને બોલવામાં આવે છે તુંબિકા. અંગ્રેજીમાં આપણે એને બોલશું એન્ક્યુલા. દરેક અર્ધવર્તુળી નલિકાનો યુટ્રિકલ સાથે જોડાયેલા જે બે છેડા જે છે, બે છેડા પૈકી એક છેડો સ્વેલ થઈ ગયેલો હોય, ફૂલેલો હોય. તો આ જે ફૂલેલો ભાગ જે છે, આ ફૂલેલા ભાગને બોલવામાં આવે છે તુંબિકા. અને હવે આ તુંબિકાની ઉપર પણ તમને સંવેદી ડાઘ અથવા તો ઉપસેલી ધાર જેવી રચના જોવા મળશે. તુંબિકા શું ધરાવે છે? તો કે તુંબિકાની ઉપર સંવેદી ડાઘ અથવા તો ઉપસેલી ધાર જેવી રચના, અને આ ઉપસેલી ધાર જેવી રચના અથવા તો સંવેદી ડાઘને બોલવામાં આવે છે ક્રિસ્ટા. શું બોલવામાં આવે છે? ક્રિસ્ટા. તો આ ક્રિસ્ટાનું કામ પણ શું છે? વેરી ઇમ્પોર્ટન્ટ. સમતોલન જાળવવાનું કાર્ય, મતલબ મેક્યુલા અને ક્રિસ્ટા આ બંને સમતોલન જાળવવાનું કામ કરે છે.
બરોબર. તો 3 અર્ધવર્તુળી નલિકા, 3 અર્ધવર્તુળી નલિકા એકબીજા સાથે કાટખૂણે ગોઠવાયેલી, 3 અર્ધવર્તુળી નલિકાના બંને છેડા ઉદરિકાના મોટા કોટર યુટ્રિકલ સાથે જોડાયેલા, પણ યુટ્રિકલ સાથે જોડાયેલા બંને છેડા પૈકી કોઈ એક છેડો ફૂલેલો હોય, આ ફૂલેલા ભાગને આપણે બોલશું તુંબિકા અથવા તો એમ્પ્યુલા, અને એમ્પ્યુલા ઉપર સંવેદી ડાઘ અથવા તો ઉપસેલી ધાર જેવી રચના જોવા મળશે, જેને આપણે બોલશું ક્રિસ્ટા. અને ક્રિસ્ટાનું કામ પણ શું છે? સમતોલન જાળવવાનું છે. ક્રિસ્ટાનું કામ પણ સમતોલન જાળવવાનું છે. તો બે વસ્તુ ભણી ગયા, ઉદરિકા, અર્ધવર્તુળી નલિકા, અને હવે આ ત્રીજો પોર્શન જે છે જેને આપણે બોલશું શંખિકા. શંખિકા વિશે થોડું ભણી લઈએ વિગતવાર, પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. બરોબર. તો થર્ડ પોર્શન જે છે અંતઃકરણનો ત્રીજો ભાગ, જેને આપણે બોલશું શંખિકા. તો શંખક નલિકાની સર્પાકાર, શંખક નલિકાની સર્પાકાર ગોઠવણીથી બનતી શંખના કવચને મળતી આવતી રચના એટલે શંખિકા. કોની નલિકા? શંખક નલિકાની કેવી ગોઠવણી? સાંપની સર્પાકાર ગોઠવણીથી જે શંખના કવચને મળતી આવતી રચના બનશે એને આપણે બોલશું શંખિકા. અને હવે મહત્વનું, શંખિકાના આડછેદમાં, શંખિકાના આડા છેદમાં કોટરો જોવા મળે છે. શંખિકાનો આપણે આમ લઈશું આડછેદ, તેની અંદર તમને કોટર જોવા મળશે, અને આ કોટરને 3 કોટર, શંખિકાના આડછેદમાં આપણને ટોટલ 3 કોટર જોવા મળશે, અને 3 કોટરને બોલવામાં આવે છે સ્કેલી. સ્કેલી અથવા તો સ્કાલા. કઈ 3 કોટર? શંખિકાના આડછેદમાં 3 કોટર જોવા મળશે. સ્કેલા વેસ્ટિબ્યુલી, સ્કેલા મીડિયા અને સ્કેલા ટિમ્પેની. આ 3 કોટરો શું છે? અને એમાંથી આ જે વચ્ચેની કોટર જે છે સ્કેલા મીડિયા, ઈ થોડું લખી દઉં, કોર્ટિકાઈ ધરાવે છે. સ્કેલા મીડિયા શું ધરાવે છે? કોર્ટિકાઈ. અને કોર્ટિકાઈને ગુજરાતીમાં બોલવામાં આવે છે કાનની અંદર સાંભળવા માટે, અવાજ સાંભળવા માટે જવાબદાર જો કોઈ અંગ હોય તો એ છે કોર્ટિકાઈ. તો કોર્ટિકાઈને બોલવામાં આવે છે સાંભળવાનું અંગ. તો આનો અભ્યાસ, 3 કોટરનો અભ્યાસ અને સ્કેલા મીડિયામાં આવેલી કોર્ટિકાઈનો અભ્યાસ જે છે આપણે આવતા લેક્ચરની અંદર જે છે કરીશું. તો આજના લેક્ચરની અંદર મિત્રો આપણે શું ભણ્યા? અંતઃકરણની અંદર અનિયમિત, નાજુક અને જટિલ અંગ છે, અસ્થિકુહર, કલાકુહર, 3 ભાગ. એક આ સેન્ટેન્સ તમારે યાદ રાખવાનું છે. અંતઃકરણ મેં તમને આકૃતિ દોરી, 3 ભાગ છે, ઉદરિકા, અર્ધવર્તુળી નલિકા અને શંખિકા. ઉદરિકા કોટરમય રચના, 2 કોટર યુટ્રિકલ, નાનું કોટર સેક્યુલી, બંને ઉપર સંવેદી ડાઘ, મેક્યુલા. બરોબર. અને મેક્યુલા રોમમય કોષો, આધારક કોષો ધરાવે, અને આ જે આધારક કોષો છે સ્ફટિકો ધરાવે. આ સ્ફટિકો કેલ્શિયમ કાર્બોનેટ અને પ્રોટીનના બનેલા હોય, જેને આપણે બોલશું કર્ણાશ્મો અથવા તો કાનમાંના પથ્થર. 3 અર્ધવર્તુળી નલિકા, સેમી સર્ક્યુલર કેનાલ, 3 નલિકા એકબીજા સાથે કાટખૂણે ગોઠવાયેલી, અને મોટા કોટર યુટ્રિકલ સાથેના બંને છેડા જોડાયેલા હોય. હવે બંને છેડા પૈકી કોઈ એક છેડો ફૂલેલો હોય, ફૂલેલા ભાગને આપણે બોલશું તુંબિકા, એમ્પ્યુલા. અને એમ્પ્યુલા ઉપર પણ સંવેદી ડાઘ છે, ઉપસેલી ધાર જેવી રચના છે, જેને આપણે બોલશું ક્રિસ્ટા. તો ક્રિસ્ટા અને મેક્યુલા બંનેનું કામ શરીરનું સ્ટેટિક એટલે કે સમતોલન જાળવવાનું કામ કરવાનું છે. બરોબર. મેક્યુલા અને ક્રિસ્ટા બંને શરીરનું સમતોલન જાળવે છે. ત્યાર પછી વાત કરી શંખિકા.
તો શંખક નલિકાની સર્પાકારે ગોઠવણીથી બનતી આ જે શંખ જેવી રચના છે ને આપણે બોલશું શંખિકા. અને શંખિકાના આડા છેદમાં આપણને કોટરો જોવા મળશે, 3 કોટર જોવા મળે. કોટરને બોલવામાં આવે છે સ્કેલી અથવા તો સ્કાલા. કઈ 3 કોટર? સ્કેલા વેસ્ટિબ્યુલિસ, સ્કેલા મીડિયા અને સ્કેલા ટિમ્પેની. આ વચ્ચેની જે કોટર છે, વચ્ચેની જે કોટર છે સ્કેલા મીડિયા, અને આ સ્કેલા મીડિયા કોર્ટિકાઈ ધરાવે છે. કોર્ટિકા એટલે આપણું સાંભળવાનું અંગ. તો હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે 3 કોટર અને કોર્ટિકાઈની રચનામાં શું હોય એનો વિગતવાર અભ્યાસ જે છે કરીશું. ત્યાં સુધી વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. પહેલેથી લઈને લાસ્ટ સુધી વિડીયો લેક્ચરને કન્ટિન્યુઅસલી શાંતિથી જોયા રાખો. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. કોર્ટિકાઈ એટલે કે કોટરો, સ્કેલા મીડિયા અને એની અંદર કોર્ટિકાઈનો અભ્યાસ, અને પછી આપણે ભણશું સાંભળવાની ક્રિયા વિધિ. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.